મિત્રો હું આવ્યો છું હોન્ટેડ હોલમાં. તમને બતાવીશ હોન્ટેડ હોલ. આ મારે બ્લોગ બહુ લાંબો નહીં કરવો કારણ કે મારામાં નેટવર્ક ઇસ્યુ છે એટલે બહુ ડાઉનલોડ નહીં થતો. તો આ બ્લોગ શોર્ટ બનાવીશ, તમને બતાવીશ શું શું છે આના અંદર. તો જોડાઈ રહ્યો આ બ્લોગમાં. તો મિત્રો તમને કચરાપેટીનો ડબ્બો બતાવું, હોન્ટેડ છે એ બી બતાવી દઉં તમને. તમે જોઈ શકો છો આ કચરાપેટીનો ડબ્બો છે. મિત્રો આની હાલત સારી હતી, બહુ જ સારી હતી. આ વર્કિંગ કન્ડિશનમાં હતું, પણ એને જે રમવાવાળા છોકરાઓ છે ને એને આની બધી હાલત બગાડી નાખી છે. કાચ તોડી નાખ્યો છે. તમને કાચ બતાવું તો આ કાચ તોડી નાખી તો જોયો છો, એક કાચના કાગળ પડ્યા છે અને અંદરથી કેવી થઈ ગઈ છે જોઈ શકો છો તમે. મારો હાથ નહીં પહોંચે પણ આ ફોન બધે પડશે. તમે જોઈ લો આ કેવી હાલત થઈ ગઈ છે આની. અને મિત્રો હવે હું તમને બતાવીશ હોન્ટેડ એમ્બ્યુલન્સ. તો એમ્બ્યુલન્સ જોવા માટે તૈયાર થઈ જાઓ અને જોડાઈ જાઓ આ બ્લોગમાં. મિત્રો જોઈ શકો છો એમ્બ્યુલન્સ છે, આ હોન્ટેડ છે, જોઈ શકો છો તમે. અને આનું રહસ્ય જાણવું હોય તો કોમેન્ટ કરજો, હું આનું રહસ્ય બતાવીશ. તમે જોઈ શકો છો પૂરી જંગ થઈ ગઈ છે અને આનું રહસ્ય તમને આ બ્લોગમાં બી કહી દો. લો થોડું કહીશ અને સારું કહીશ. આ એકવાર સળગી હતી, તો આ સળગી હતી બપોરનો ટાઈમ હતો ને આ સળગી હતી. કોઈને બી નહીં ખબર કે એમની સળગી કેવી રીતે સળગી. એમ્બ્યુલન્સનો લોગો જુઓ તમે, અડધો છે વખાતો બી નહીં. જો આ એમ્બ્યુલન્સ છે, જોઈ શકો છો. હું તમને નાના નાના શોર્ટ્સ બતાવીશ, તો જોડાઈ રહ્યો આ બ્લોગમાં. આ આખો હોલ છે હોન્ટેડ છે. રાતના સમયે અહીં ગાડી કઈ એક ઘટના બની છે અને મારી ટીમ જો તમે ત્યાં બેઠી છે. અને આ બ્લોગ હું એકલો શૂટ કરું છું કેમ કે મારી ટીમવાળા છે ને એ બધા ફોનમાં પડી રહ્યા છે. તમને આના અલગ અલગ શોર્ટ્સ બતાવીશ. ત્યાં ગાડી જો તમે નાવડી પડી છે. તો મિત્રો તમે શોર્ટ્સ જોઈ લીધા છે હોન્ટેડ હોલના. તો તમારે હોન્ટેડ સ્કૂલ જોયું હોય તો કોમેન્ટ કરો, હું તમને એ બી બતાવીશ. હોન્ટેડ સ્કૂલ જોવા માટે કોમેન્ટ કરજો. આજનો બ્લોગ હું અહીંયા સમાપ્ત કરું છું. ના બ્લોગ આવશે આવતીકાલે. આજનો બ્લોગ અહીં સમાપ્ત કરું છું. બાય.